માટે વિનામૂલ્યે ચશ્મા વિતરણનો કાર્યક્રમ જૂનાગઢ આધાર સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢમાં મોટી સંખ્યામાં બહેનો ભાઈઓએ આવીને પોતાની આંખોની તપાસ કરાવી હતી અને વિનામૂલ્યે ચશ્મા મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં નડિયાદના ખાસ પ્રમુખ પ્રવીણ દોશી માંગોએ સેવા આપી હતી। નહીં હજી કહેશે તો લેશું, એટલે કોઈ ફરજિયાત ન કરતા, હા જેમ મારો આવશે એમ લેશું। ઉભા રહ્યો તમે ઉભા રહ્યો। હવે ભાઈ હવે બેન ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, ઉભા રહ્યો, ઉભા રહ્યો બેન, ઉભા રહ્યો, અવતરી દાદા આવી જાઓ, લેશું તો તમે લેવાનું માન લઈ મારે તો 1 to 1 છે। નજીકમાં તો તકલીફ પડે છે, કપાળ ઉપર લાવો આ બધું બનશે। નજીકમાં તો તકલીફ પડે છે ને આના અક્ષરોમાં કેટલી ઉંમર છે, કેટલી ઉંમર છે ગાડી મૂકી સામે જુઓ। ઉંમર કાકા આ બાજુ ઓપરેશન થઈ ગયા છે મોતિયાના મંડની બાજુ ગાડી મૂકી સામે લઈ ગાડી મૂકી સામે આવા જો નજીકમાં તો તકલીફ પડે છે, ઓપરેશન થઈ ગયા છે 2 નંબર પર। ચલો પછી આવી જાઓ બધું। કેટલી ઉંમર તમારી ડાયાબિટીસ છે આ બધો નજીકમાં તકલીફ પડે, ગાડી મૂકી સામે ચશ્મા પહેરો છો કાકા તમે? ચશ્મા પહેરો છો? આ બાજુ ઓપરેશન થઈ જવું છે, આ બાજુ બાકી છે 2 મહિના પછી બતાવવા જાવ।
અમારે કરવું પડે. આવા કે બતાવી ચલો 4 જણા ઓકે વાંધો નહીં સારું લેવું સારું આ બાજુ બાસઠ ખબર છે તમને હા ભાઈ ખબર હતી માટે બતાવી આવજો અત્યારે દૂર કરવા માટે બસ ઓકે આવી જાઓ પછી આપતા હોય દેખાડે. હાડો રાખ. મોર નજીક લાવો થોડું લઈ લો પાછો પાછળ નજીકમાં નજીક પડે છે ને એના અક્ષરોમાં થોડું વાંધો ડાયાબિટીસ બીપી को तकलीफ करी गाड़ी की समय લઈ લો ચશ્મા પહેરો છો તમે નજીકમાં તમને તકલીફ પડે ને અક્ષરોમાં ચલો પછી આવી નજીક લાવો તમારા બંને બાજુ જુદા જુદા નંબર બતાવે છે ચશ્મા પહેરો નથી પહેરતા ને દૂર જોવામાં તકલીફ પડે છે નંબર લખ્યા પૂછું બહાર બનાવવા પડશે તમારે જુદા જુદા નંબર છે તમારા ચલો આવી જાઓ પછી ઓપરેશન થઈ ગયા છે ગાડી મૂકી શાંતિ રાખો શાંતિ હું બોલું હું હા એ શાંતિ રાખો તમે શાંતિ રાખો એટલે હું લઈ લો નજીક પાછું તકલીફ પડે છે ચલો આવી જાઓ કેટલી પડે
આમ આખું મળ્યું આવી જાઓ નહીં જોવાનું નજીક માટેના છે નજીકના છે દૂર જોવો તો આટલો ખેંચાય જ ને ગાડી નંબર આપો. આ બાજુ આવી જાઓ. બધું રાખવું છે અમે બહુ સરસ નંબર છે ઓપરેશન થઈ ગયું તો બધાનું વ્યૂ આવ્યું ગાડીની સામે જામર છે ગાડી આ બાજુ કાકા નજીકમાં તમે તકલીફ પડે છે ક્યારે ક્યારે કુરાનને પડાતા નથી બરાબર આવી જાઓ બાબા જાઓ કાકા આવી જાઓ ચલો પછી આવી જજો અંદર લખેલો છે બાબા હાલીને જાય સાહેબ લઈ લો નજીકમાં તમને તકલીફ પડે છે ને કાકા નજીકમાં જો આવો સરી છે લઈ લો આવજો સારું થયું બપોરે ઉપાધિ નહીં આમાં જો મુદ્દાની અસર આ બાજુ અસર છે કાકા બતાવવું પડશે આ બાજુ ઓપરેશન થઈ ગયું ગાડી મૂકી સામે નંબર યાદ લઈ લો નજીકમાં તમને તકલીફ પડે છે ને લઈ આવો ટોકન લઈ આવો મારું ટોકન પડી ગયું કેમ કે ભાઈ આ બાજુ આવો પકડી ગયા આવો જલ્દી આવો કેટલી ઉંમર છે આ જોઈ લઈએ આ બાજુ આવો હજી નજીક છે કેટલી ઉંમર છે 65 નજીકમાં તમને તકલીફ પડે છે ને અક્ષરોમાં નજીક માટે ચશ્મા મળશે મોતિયાની અસર છે 3 મહિના પછી ચેક કરવા માટે જઈ આવજો નજીક માટે ચશ્મા લેવા એક જ માળે આ બાજુ જ ચલો કોનું ચૂકી જાય તમારો વારો છે કેટલી ઉંમર તમારી આ બાજુ નજીકમાં તકલીફ પડે છે આ બાજુ નજીકમાં તકલીફ પડે ને આવો છો ને હા હાલો લીલાધર માતા ઇન્દ્રાજી ક્યાંથી આવો કાકા કાકા આજે જુનાગઢ આવ્યા તમે આંખનો કેમ છે શું કહેશો લોકોને ડૉક્ટર સારા છે આંખોમાં તપાસ કરી બરોબર બીજું તમને શું આવ્યું ચશ્મા ચશ્મા કઈ રીતે સારવાર આપે ડૉક્ટર દૂરબીનમાં જોઈ નેત્ર મળે ડૉક્ટરની કામગીરી કેવી છે સરસ આ પ્રથમ વખત આ કેમ જુનાગઢમાં આવ્યો લોકોને હું આહવાન કરશો ડૉક્ટર તો સારું કામ કરે ક્યાંથી આવો છો બાજુમાં ઈસરા ગામ બાપા આજે તમે જુનાગઢ આવ્યો છો પ્રથમ વખત આવો આંખનો કેમ આવ્યો શું કહેશો એકમાં સારવાર સારી છે સારી રીતે કામ કરે કામ સારું છે ઓછું છે કામ સચોટ માર્ગદર્શન આપે બાપા શું કહેશો જૂનાગઢ જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર તથા વારંવાર ગુનો કરનાર જૂનાગઢ જિલ્લાના રામદેપરા વિસ્તારમાં સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આરોપીઓની વિરુદ્ધમાં કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ આ તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
જો ભાઈ મનીષ તો આગળ જમા 2 મિનિટ ઉભો રહીજો 10 સેકન્ડ પૂરા થઈ જવા દો ગણવું પડે ઉભો રહીજો ભાઈ મનીષ તો આગળ જમા 2 મિનિટ ઉભો રહીજો 10 સેકન્ડ પૂરા થઈ જવા દો જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપરા એક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં કેટલાક આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય હોવાનું પોલીસના ધ્યાને આવેલ. તાજેતરમાં 2 બનાવો એવા બનેલ કે જેના કારણે આ ગેંગ છે એ ધ્યાનમાં આવેલ. એમાં ખાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે સલીમ તૈયબ વિશળ હાલ ભાગતો ફરે છે, એમને પકડવાનો બાકી છે. સાથે સાથે એક મેંદરડા પોલીસ સ્ટેશનમાં પણ હમણાં તાજેતરમાં તાલાળા વિસ્તારનો એક બીજો આરોપી નાઝીમ હબીબ સોઢા જે તાલાળા વિસ્તારનો છે અને મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં એમણે માર મારીને લૂંટ કરેલ હોવાનો એક બનાવ છે બનેલો. આ સભ્યો કોણ કોણ હોઈ શકે, આ કેટલા સમયથી આ ગુનેગારો છે, આ બધાની તપાસ એલસીબી પીઆઈ શ્રી જે પટેલને સોંપવામાં આવેલી. ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ ગુનાઓ છેલ્લા લગભગ 2014 થી શરૂ કરીને આજ દિન સુધીમાં છેલ્લા 10 વર્ષમાં એમણે તમામ પ્રકારના, જેમાં લૂંટ, ખૂનની કોશિશ, ખૂન, ધાડ, આ ઉપરાંત ખંડણી, હથિયાર અને દારૂ જુગારના અસામાજિક પ્રવૃત્તિઓના અને નાની મોટી ઈજાઓના પણ પુષ્કળ પ્રમાણમાં ગુનાઓ હોવાનું ધ્યાનમાં આવેલ. જેની એક પ્રપોઝલ કરીને જુનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબને તરફ મોકલેલી. એમની મંજૂરીના આધારે આ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો ગઈકાલે રાત્રે દાખલ કરવામાં આવેલો છે. આ ગેંગના જે કુલ 9 સભ્યો છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો, બીજો નજીબ હબીબ સોઢા જે તાલાળાનો રહેવાસી છે, ત્રીજો સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો કે જે દોલતપરાનો રહેવાસી છે, અજીત ઉર્ફે મંત્રી જે રામદેવપરાનો રહેવાસી છે, આમદ ઉર્ફે નારેજા જે પણ રામદેવપરાનો રહેવાસી છે, છઠ્ઠો આરોપી અમીન ઉર્ફે છોટે મંત્રી એ પણ રામદેવપરાનો રહેવાસી છે, અસલમ ઉર્ફે છમિયો એ પણ ત્યાં જુનાગઢ એ ડિવિઝન વિસ્તારનો દોલતપરાનો રહેવાસી છે, અને 9મો આરોપી સાજિદ ઉર્ફે બોડો. આ તમામ આરોપીઓના કુલ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 2014 થી 2024 સુધીના 10 વર્ષમાં એમના વિરુદ્ધ નાની મોટી કુલ 153 એટલે 150 થી વધારે એફઆઈઆર છે આ 9 આરોપી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં થયેલી છે. હાલ જે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે એવા કુલ 22 ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે. ગુનાવાઇઝ યાદી જોઈએ તો પહેલો મુખ્ય જે સાગરીત છે સલમાન ઉર્ફે સલી, એમના વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 25 ગુનાઓ દાખલ થયેલા છે. નાઝીમ હબીબ સોઢા જેમના વિરુદ્ધ 21, સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ કુલ 8 ગુના, અજીત ઉર્ફે મંત્રી આમદ જેમના વિરુદ્ધ કુલ 22 ગુનાઓ, આ ઉપરાંત અમીન ઉર્ફે છોટે મંત્રી એમના વિરુદ્ધ 9 ગુનાઓ, અસલમ ઉર્ફે છમિયો એમના વિરુદ્ધ 16 ગુનાઓ, જુસબ ઉર્ફે કારિયો એમના વિરુદ્ધ 22 ગુનાઓ અને સાજિદ ઉર્ફે બોડો એના વિરુદ્ધ 23 ગુનાઓ મળીને કુલ 153 થી વધારે એફઆઈઆર 2014 થી આજ દિન સુધીમાં થયેલી છે. આ આરોપીઓ પૈકી હાલ પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે, જેમાં સલીમ ઉર્ફે નિજામ ઉર્ફે ભૂરો, બીજો અજીત ઉર્ફે મંત્રી, ત્રીજો આમદ હુસેન નારેજા, જુસબ ઉર્ફે કારિયો
સાજિદ ઉર્ફે બોરો આ 5 આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને એ ડિવિઝનમાં તપાસ કરનાર અધિકારી શ્રી એમને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. 2 જે આરોપીઓ છે આ ગેંગના, જેમાં નાજીબ હબીબ સોદા તાલાળાનો એ હાલ જેલમાં છે, જે મેંદડા પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધ લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરેલો છે એમાં હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે. બીજો આરોપી અમીન ઉર્ફે છોટે એ પણ હાલ જેલમાં છે. 2 આરોપી પકડવાના બાકી છે જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમિયો આ બંને આરોપીઓને શોધખોળ માટે હાલ પોલીસની ટીમો પાડેલી છે. ગુનેગારો વિરુદ્ધ વધારે કાયદાકીય રીતે કડકાઈ થાય એના ભાગરૂપે આવા જે સંગઠિત રીતે ગુનાઓ કરી રહ્યા છે એવા ઇસમો વિરુદ્ધ વધારે કડકાઈ થાય એના માટે આ ટીમ છે એ કામ કરી રહી છે અને બાકીના જે 2 આરોપીઓ છે એને પકડવા માટેની તપાસ હાલ ચાલી રહી છે. 4 માસમાં ચોથી ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલો છે. એમાં કુલ 29 આરોપીઓને હાલ સુધી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને બાકીના જે આરોપીઓ વધુ આમાં સંડોવાયેલા છે કે કેમ આની પણ વધુ તપાસ હાલ ચાલી રહી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5 અરજદારોના સોનાની ચેન, મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા કિંમતી બેગ સહિતની કિંમત 1,82,990 રૂપિયાનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત અપાવતી જૂનાગઢની નેત્રમ શાખા. મારું નામ નિરૂપા છે. બાઇકમાં હું લગ્ન કરવા જતી હતી, બસ સ્ટેન્ડે પૂગ્યા હતા, ખબર પડી કે મારો ઠેલો ખોવાઈ ગયો છે. પછી મારો છોકરોને અમે 2 પાછા વળ્યા અને ઠેલો ગોતવા નીકળ્યા. નેત્ર શાખામાં અમે ફરિયાદ કરી કે અમારો ઠેલો ખોવાઈ ગયો છે અને ઠેલાની અંદર અમારા કપડા પાકીટ હતું, એમાં 2 તોલા ચેન હતું, 3,000 રૂપિયા હતા. ઠેલો મળી ગયો. નેત્ર શાખાએ અમને ગોતી આપ્યું. નેત્ર શાખાનો ખૂબ ખૂબ આભાર. નામ લીલીબેન રામજીભાઈ ડાકી. આમ ચોબારી ફાટક લગ્નમાં ગયા હતા, ત્યાંથી પરત અમે ખલીપુર રોડે જવા માટે રિક્ષા કરાવેલી. ઘરે આવતા અમારી રિક્ષામાં એક બેગ ભૂલાઈ ગયેલું, ત્યારે અમે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. એ લોકોએ અમને મારું બેગ ગોતી કાઢ્યું. એ બદલ નેત્રમ શાખા અને જુનાगढ़ पुलिस નો खूब खूब आभार. मेरा नाम सुमता अली शेख है. मैं राजकोट से जूनागढ़ आया था सुबह को. गांधी चौक से मैं घर जाने वाला था रिक्शा पकड़ के. तो मेरा बैग गुम हो गया था. तो मैंने उसको 4 बजे पुलिस स्टेशन आया था. फिर उधर से मैंने पुलिस असिस्टेंट वाला पुलिस से तो 1 घंटा में मेरा काम कर दिया. मेरे का बहुत अच्छा लगा है. जूनागढ़ पुलिस और नेत्रम शाखा का पुलिस अच्छा है और मेरा बैग ढूंढ 1 घंटे में मैंने बहुत अच्छा लगा. नाम सरिता नरेश सोलंकी. અમે જૂનાગઢથી સત્તરબાગ જતા હતા. એમાં રિક્ષામાં અમારું બેગ રહી ગયું હતું. નેત્ર શાખામાં અમે કમ્પ્લીટ કર્યું. એમને 1 કલાકમાં અમારી બેગ ગોતી આવી. નેત્ર શાખાનો ખૂબ ખૂબ આભાર અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ